શું હે ભાઈ નારિયેલ નું શું હે? મલાઈ વાળું જોઈએ કે મલાઈ વગરનું? આમાં શું મલાઈ વાળા ને મલાઈ વગરના બે અલગ અલગ આવે? આ મલાઈ વાળા આવે ને મલાઈ વગર નહીં આવે. ઘી બને ઈ મલાઈ માંથી? એટલે ઘી નો બને આમાં કાકા. તો શું માખણ બને? માખણ થોડી બને. તો શું દહીં બને? ના શું બને આમાં? એટલે ભાઈ આમાં કાંઈ નો બને, આમાં ખાલી મલાઈ આવે સીધી ખાવાની હોય. તમે કયો ને મલાઈ માંથી મારી મમ્મી ઘી બનાવે, તમે કયો ને મલાઈ. આ મલાઈ અલગ આવે ને દૂધની મલાઈ અલગ આવે ને આ અલગ આવે. તો તમે શું આમાં દૂધ ભરો? એટલે આમાં પાણી આવે દૂધ નો આવે. પાણીમાંથી મલાઈ બને? ઈ મલાઈ અલગ આવે ને નારિયેળની અલગ આવે. અમે ઘરે માટલામાં પાણી ભરી એમાં જ મલાઈ નથી બનતી. ભલામણ માટલામાં થોડી મલાઈ બને. તો તમે ભલામણ આમાં કેમિકલ ના ઇન્જેક્શન જ ઠોકતા હોય. તમારે કેવું નારિયેળ જોઈએ બોલો ને, પાણી વાળું મલાઈ વાળું? પાણી વાળા પાછા અલગ આવે? હા એ અલગ આવે ભાઈ. તમે આમાં ઈ કઈ રીત નક્કી કરી શકો મલાઈ વાળા અલગ આવે ને પાણી વાળા અલગ આવે? એ ઉપરથી જ અલગ અલગ આવતું હોય. તમારે કેવું નારિયેળ જોઈએ બોલો ને, પાણી વાળું મલાઈ વાળું? એ ના ભાઈ મારે નારિયેલ શું કરું, મારી મમ્મીએ મને ઘી લેવા મોકલો છે. ના નો બને, કીધું ને જવા દો. ના પણ આ મલાઈ માંથી ઘી બનતું હોય લેતો જાવ. ભાઈ કેટલી વાર કીધું આ મલાઈ માંથી ઘી નો બને. શું કામ ને મગજ ફેરવો? જવા દો ને ભાઈ. નો બનતું હોય તો શું કામ વેચવા આવો? નથી વેચવા કીધું ને, કાઠું પાઇપ. એટલે પાઇપ બાઇપ શું દેખાડો હતો? નથી વેચવા કીધું ને, જવા દે ને. એમને જોજો તો પીવીસી પાઇપ